તો હું એક ચડાઈ દઈશ તને હવે. આ કામ કર છાનો મનો. બા તમે પણ તમને એમ નથી થતું કે તમારે કેવું જોઈએ? હા આવ્યા લે. શું એને તને બોલાવ્યો હોય? અરે એમ કે પાણી વાપરવા જવાનું છે ને એમ. હા હા હાલો હાલો. કાંઈ નહીં તો એમ ઓલું ડુંગળી પાણી હા, હવે હાલ પાવાનું કર નાખ હાલ. હજી આયા મેં કીધું ઘીરે કીધું તોય આ પહોંચ્યા પાછા ભૂલી ગયા તમે. ના ના એ તો ખાલી ઓલું પાણી પાવું તું હાલ જલ્દી આપણે પાણી પાઈ કર નાખ હવે. તમે ચિંતા કરો માને હવે. મારા દીકરાનો આ છોકરો તો હે ભગવાન એકનો એક છે, પણ હવે હે ને હવે દાટા કાઢે એવો. શું કરીએ હવે? પનારે પડ્યો તો નિભાવવો તો પડશે જ ને. હવે હે ને ઘરે નથી જવાનું, આને સાંયે બેવું. હાલો તો નકરા હજે ડુંગળી નહીં પાય. તમારે હું એને ચોકી જ કરવી છે. સોકી નહીં યાર, પણ ડુંગળી ઉકાઈ જાય છે ને બધી. હવે રાડું પાડો માં હાલો. સોકેલી હતી. હાલો હવે. મને હમણાં છોકરાએ બોલે કે શું કીધું ખબર તમને? શું કીધું? ઈ કે મારા બાપાને કહેજો ઈ કે મને ઘરવાળી સામે ન મારે ઈ કે, નહીતર હું ભૂલી જઈશ કે મારા બાપ છે ઈ કે. એમ કેતો હતો. તો હવે મારે એક ને એક છોકરો ને હવે આને મારે માજુ શું એને કરવું એને. પણ છે ને થોડોક મગજ શાંત રખાય. પણ શાંત જ રાખું છું. હું શાંત એટલે આય હોમ આય કેમ છે? હું આ બે માણા તમે વાતો કરો? આજ પાવી હોય, આજ પાવી હોય. બેહો સોમાભાઈ બેહો. હાલો હાલો. આ જુઓ ને સોમાભાઈ. કેમ ઢીલો થઈને બેઠો ભાઈ? ઢીલો થઈ જાય ને હવે ભલા મણા. સોમાભાઈ હા બોલો ને. તમારા ભાઈને સમજાવો ને હવે. શું છે વળે? અરે આ જુવાન છોકરાને મારે છે હવે. આ સારું લાગે કઈ એવું? હે શું વાત કરે છે? અને આમ જો વહુનો ઘરવાળો છે, કઈ નાનો તો છે નહીં હવે. છોકરાને પરણાવી દીધો છે અને કામ કરે છે તો એને મારે શું કામ તું? હવે સોમાં વાત એમ નથી. હા હવે વાત તું મારી માન. હા બોલ. તારે છોકરા ત્રણ, હા મારે 3 છોકરાઓ. ઈ કેવું કામ કરે છે? એ તો કારા આમ મારે કોઈ દી પૂછ્યા વગર કે પાણી પીતા નથી એટલું કામે જાય છે. હા એમ તારા ત્રણ છોકરા ને વહુ. મેં કોઈ દિન ઘરે બે હતા, મેં નથી બાળ્યા કોઈ દી નહીં હો. હોય. અરે હું તો આમ વખાણ કરું હું મારા છોકરાનો વહુ ને મારે છોકરો અને વહુ કેવો મળ્યા છે એમ. મારી વાત સાંભળ, મારે એકનો એક છોકરો. હા હવે 8 લાખનો ખર્ચો કરીને મેં છોકરાને લગ્ન કર્યા છે, અને સવારે ઘરેથી મેં મોકલ્યો એટલે મેં કે ડુંગળી પાયે. હવે એવડો ઢાંઢા જેવડો હે તો ડુંગળી ખબર નથી પડતી, અને ઓલો નહન નો કેરો રહ્યો ને ઈ પાવા માંડ્યો. પણ બધા હરખા ન હોય હવે. અને આ વાડીએ આવી અને બે માણા પાસે આ ફોટા પાડે, તો આપણે ફોટા પડાય કે આપણે પેલા ધંધો કરાય? એમની જુવાની હોય તો શોખ ન હોય સોમાભાઈ. પણ શોખ હોય પણ એ કામ તો થોડું કરવું પડે હા, એ ને. ફરક કામ કરીને તમે ભલે પછી બેહો. એ હાસું તારું લે. પણ છોકરાઓને પણ પ્રેમથી હા સમજાવાય ને. પ્રેમથી સમજાવે મરાય નહીં. મરાય કોઈ દી? હવે મરાય નહીં, પણ હવે મારે હવે શું કરવું, મને કાંઈ સૂચતું નથી. પણ તું આટલો બધો તીખારા જેરીને હાથ ન પડે છોકરા ઉપર. તો શું કરવું હોય? હવે તને છે ને મારી પાસે એક આડીએ છે. કેવો? તારા છોકરાને આમ જો લાઈને સડે ને કામે સડે એવો આડીએ છે મારી. એટલે તો પણ જલ્દી કરીને. કયો ને જલ્દી કરો. હવે છે ને બરોબર, એક કામ કરો. હા હવે હું રહ્યો ને અત્યારે ઈ ડુંગળી પાવા મેં એને મોકલ્યો છે. હા હું ઈ ટીનીઓ પાતો છે ને હા. ત્યાં ધોરિયા પાસે મારો ફોન મેક દઈશ. હા પછી ઘડીક રહીને તરત તમે મારા ફોન કરો. તારા ફોન હું કરીશ. હા, એટલે ઈ ફોન પછી હું સાઈડ નહીં ઉપાડું, ટીનીઓ ઉપાડે ને હા. એટલે તમારે પાછું બોલવા જ માંડવાનું કે જેમાં ભાઈ આવી રીતે વાત કરો. એ રીતે હું વાત કરું. હાલો હું ત્યાં હાલ. હાલો. આ બધું મને નથી પોહાતું હો. મારે અહીંયા રહેવું જ નથી. એક કામ કરીએ આપણે. હા. હું આજે જ બાને ફોન કરું અને આપણે રાજકોટ હે ને રહેવા વયા જાય. હા એટલે આ શું કરે? હાંધો મારું છું કોઈ પા પડામ પગાડવા હાટું હાંધો નહીં મારવો પડે. છે ઓલા ખૂણે બંબો પાડવાનો. હા હવે કેટલું રહ્યું? આ થોડુંક બાકી છે 2-3 કેરા જેવું. કર્યું તો ખરા કામ. એવું હે? હા હા, તો આને હું હાંધો કરાવું. સરખું કરજો. હો બટા કર્યું ને તમે કામ? હા કર્યું, થાકી ગઈ બા. અરે કાંઈ વાંધો નહીં હો. કેવો તડકો. હાલી નો નીકળે, આ સાપડો મારી દીધો. હા હા હેડ લો હું આગળ જોતો એ કે નથી ને હવે. ના ના, ઈ બરોબર જ છે. આમ તો હા અમે એટલું અત્યારે પાઈ દીજો. હા ઈ પાયા વગર પાછ ઘરે ન આવતા. અહીંયા 2 કેરા બાકી રહ્યા છે. આવું જ પડશે અત્યારે. આ ઈ પાવાનું છે. કાલ પછી કાલ આપણો વારો નથી મોટરનો, કાકા નહીં હાંકવાના. એવું છે? હા, હાથે સારું તો આજ ના પતાવી દઉં. એટલે એટલું પાઈ દો ને હું તારી માં જઈશ ઘરે. હાથે જાઓ તમે તાર. હાલો. અને આવી પાણી પાણી નહીં આવે.
લે બાપા ફોન ભૂલી ગયા લાગે. બસ દઈ દેજો ને ઘરે જઈને. સારું ઘેર્યા જઈને વાત ભલે પડ્યો ભાઈ. હવે આ છેલ્લો જ કિયારો છે ને, હા હવે છેલ્લો કેરો બાકી છે. લે હાલો આ બાપુનો ઓલા પૂરો ફોન આવતો લાગે. હાલો હાલો જેમાં આપણે જે ઓલા જમીન આપણે રહી ને એ આપણે ઓલા થોબણભાઈને વેચી છે ને એ જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે અને મકાન એને આપી દીધું એનો દસ્તાવેજ થઈ ગયો છે અને પૈસા લઈ જા અને તું આવી અને સહી કરી દે પૈસા લઈને વિયો જાય અને ઉતાવળ રાખજે જેમ બને ઉતાવળ રાખજે આ કામ છે મારે હોતે જલ્દી તું ખીજાય જલ્દી ખીજાય વાત કરવાનો ટાઈમ નથી હાલ જલ્દી ખીજે પણ તું જલ્દી ખીજાય બીજી બધી વાત મારા પિયરે કઈ થયું છે, સાસુ કયો. ઈ પિયર નું કાંઈ વાત નથી થઈ. તું જલ્દી ખીજાય જલ્દી પછી હું તને ઘરે વાત વાત જલ્દી તો મારા આપણા કુટુંબમાં કઈ થયું છે? કાંઈ નહીં તું જલ્દી હાલ તું ઘરે કોઈ વયું ગયું છે? એ કાંઈ કુટુંબમાં ગયું નથી પણ તું જલ્દી હાલ નકર બધું યુઝ હશે જલ્દી હાલ હે હાલો હાલો. પણ જેમાં હું તને એક વાત કરું તને તું સાંભળ તારે છે ને ભાઈ થોડે હજી જમીન રાખ આવ બધી નો દઈ દેવાય પણ મારે શું કરવાય છે? પણ સોમાભાઈ હું ઈ કહું છું થોડુંક રાખો, પણ સમજતા જ નથી. મારે જો એક વીઘો જમીન રાખવાની થાય તે જ નથી. પણ જેમાં એ વાત તારી સાચી આ એ થોપણ બે તો મને પૈસા આપ્યા જ છે હા. બરોબર મને કે બધી જમીન ના તમને પૈસાથી મેં અત્યારે રોકડા આપી દીજો કે પણ હું શું કહું છું કે થોડીક જમીન રાખ તમારા બે માટે જ રાખો જો મારાથી ને હવે કામ થાય એવું નથી, બરોબર. અને મેં જોઈ લીધું કે મારા છોકરો હવે હે ને જમીનમાં મથે એવું નથી, તો રાખીને મારે શું કરવાની છે? એ વાત હાચી પણ તારે જમીન તો કદાચ નો રાખ્યો તો કાંઈ નહીં પણ આ મકાન તો રાખ મકાન છોકરાને રહેવું તો રાખ મારે સોમાં કાંઈ રાખવા નથી થતું, બરોબર. અને ભલા મણા આ તો કહેવાય નહીં, જેને મલકમાં જમીન નથી ને એને જઈને પૂછ અરે કે હા. જાગીને ટિફિન લઈને દાડીએ જવું પડે. હા જવું પડે એ હાસું તારું હો, જવાબ હા આ તો મારા બાપુ 30 વીઘા જમીન મેકતા ગયા છે, આ મકાન મેકતા ગયા છે, આમ નામ મેં જાળ્યું. એ તારું હાસું પણ હવે મને એવું થઈ ગયું છે કે મારો છોકરો રહ્યો ને એ આ બધું સોબંદ વાળો ઉભો થયો છે, તો ઈ પેલા હું તો આ બધું વેચ દઉં. પણ સોમાભાઈ આય માનેવા નથી ને મારો દીકરોય માને એવો નથી. હવે હું તો થાકી ગઈ. પણ છોકરાને આપણે થોડોક સમજાવશું એમ કહું જો મારે એ છોકરાના હવે લગ્ન કરી દીધા છે, બરોબર. હા. હવે આવડા છોકરાને હું મારે હારો એમ લાગુ નહીં, અને મારું તો ગામ મને વાતું કરે કે જ્યાંમાં જુવાન છોકરા માથે હાથ ન ઉપાડાય, અને એમના મીન સમજણ આવે એવું નથી, તો મારે શું કરવાની જમીનને? પણ હું થોડોક સમજાવું તો હાલશે શું સમજાવું? એને હું સમજાવ્યું થોડોક ના રે ભાઈ, તમે મેં જો ઓલા કાગળિયા દીધા તમતાર તમે કયો અહીંયા હાલો હું સહી કરી દઉં અને મને પૈસા ગણી દો. હે થોડુંક તો રાખો, આપણી માટે ગટપણમાં કામ આવે. એટલે પણ સાઈની મહિની ની ઉભી રહે ને તું, ગટપણમાં કામ આવે. તાર મરવું છે ખેતરમાં. બાપા મારા બા કે એની વાત સાચી છે અને જમીન રહી ની આપણી માં કહેવાય એટલે જમીન આપણે વેચાય નહીં. પણ તું સાંભળ તારા બાપા શું લેવા જમીન વેચાતી મને ખબર છે તને ખબર છે શું લેવા શું લેવા વેચાશે તું કામ નથી કરતો એટલે સાચી વાત છે સોમા કાકા, અમે કામ નથી કરતા, પણ હું શું કહું છું કે હવે અમે એને સમજી વિચારીને બધુંય કામ કરશું, વાડીનું ધ્યાન દેશું, ઘરનું ધ્યાન દેશું, કાંઈ ફરિયાદનો મોકો નહીં આવે. તમે બાપુજીને સમજાવો ને કે આ પગલું જે ભરે છે ને એ નો ભરે. પણ હવે કાગળિયા તો થઈ ગયા કમ્પ્લેટ પણ તમે સમજાવશો ને તો એ માની જાહે. બટાઈ કોઈનું માનેવા નથી. આ છોકરા કહે છે ને તો તું માની જા ને ભાઈ એટલે ભાઈ તું ઈ મને ન સમજાય, મેં તને કાગળિયા આપ્યા છે ને તું પૈસાનું કર, કારણ કે મને ઈ મારા છોકરા માથે વિશ્વાસ નથી. આમ જુઓ સોમા કાકા મારા બાપાને તમે મનાવો અને 12 મહિના જમીન રાખો. 12 મહિના પછી તો કદાચ અમે કામ ન કર્યું જમીનમાં તો તમે તાર વેચી દીધું, બરોબર. એમાં તું શાંતિ રાખીને ભાઈ 12 મહિના મારે સોમલા એને દેવાની થાતી જ નથી. પણ એની વાત તો સાંભળો તમે. શું સાંભળવું એમે? ઈ કે છે તો સાંભળો તો ખરા. 12 મહિનામાં આમાં બધું સાફ કરીને બે. ના સોમા કાકા, આ વખતે એવું નહીં થાય. અમે હાસે ને અમે વસન આપીએ હે કે અમે હંધુય ધ્યાન દેવું, કાંઈ એવું ખાલી ખમ નહીં કરે, બધું ભરી રાખશું, કાંઈ એવું વાંધો નહીં આવે અમારા તરફથી. જેમાં આ છોકરા અને બહુ બે કગરે છે હું તને કહું માનતું હવે માની જાઓ. જાઓ આમાં કઈક ઊંધું પડે હો ભાઈ અરે માનું ને હવે. જો બાપુ તમને પગ્યા લાગુ ક્યાં હવે જો સોમલા, આ તારી શરમ હું નહીં મૂકી શકતો, એટલે 12 મહિના હું હજી ખમી જાઉં છું, કાગળિયા તારી પાસે રાખજે.
મારી પાસે રાખું બસ બરોબર. હા એ થોબડભાઈ ના ઘરે જ પીડ્યા છે કાગળિયા કાગળિયા ન્યાય ને રાખ હા અને જો સાંભળ કાન ખોલી 12 મહિના હું તને આ 30 વીઘા જમીન આપું છું હા. અને ધ્યાનથી કામ કરજે હા બરોબર. જો કાંઈ પણ માલક્યા ખડ થયું કે જમીન મારે પડતર રહી એટલે હું તરત જ પૈસા ગણ લઈશ. મારે આમ તો બાપુ ફાઈન ભલે ઓગળ્યું તો ઓગળી જાય પણ છે ને કામ હું વાડીનું એકદમ કરું. સાંભળ્યું ને હા ના ના હાલો. બટા સુધરી જાજો ના ના હાલો કામ આ મલકમાં જા અમે તારા કરતા નાના હોય ને તો 50 વીઘા વાવીને બેઠા હોય. સારું હાલ્યો હવે તમે છે ને વાડીએ ફોન ભૂલી ગયા તમારું હાલ્યો. હાલો હવે આપણે વાડીનું હવે ધ્યાન રાખવાનું છે. અને તું છે ને ગરમ ચા હારી મૂક બાપુને ઠંડા પાડી દેવી જા જલ્દી. આ સોમો આવ્યો છે સા બનાવો. સોમા કાકાને ને બાપુને ને આપણે બધા ચા પીવી. એ હા હો? વાદું રાખજે બટા એમાં. હા બા એ ભાઈ આપણે સરપંચની વાડી ક્યાં છે? સરપંચની વાડી બે પડા મેકી બે પડા મૂકીને પણ ક્યાંથી જવાનું? આમથી હાલો હું તમને મેકી દઉં હાલો. તો સારું બાપા હાલો ને. આ રસ્તા જેવા છે ત્યાં વાડીઓના વાંક ભોક વાળાના આમને તેમને અને તમને એ કાંઈ જડે નહીં હફતે. હા એમને તો અજાણ્યા જડે નહીં. અને હું સરપંચનું શું કામ છે? સરપંચમાં એવું છે હા અમારે છે ને સુરતમાં અત્યારે મંદી આવી ને ત્યાં ગામડે એમ આવ્યા ને કીધું સરપંચને મળવી તો કાંઈક કામ ગોતી દે ને એમ. આ કોણ છે? એ મારી દીકરી છે અત્યારે તો બધા લેડીઝને જેન્ટ્સ ને બધા હીરામાં કામ કરે છે ને અમે હારે હીરા ગાતા સુરતમાં. તમારે એવું થોડું છે કે સરપંચને ન્યા જ કામ કરવું એમ? ના ના આ તો સરપંચને ગામમાં પહેલા મળ્યા હોય તો એ કંઈક કામ ગોતી દે એમ. પણ અમારે વાડીએ માણસની જરૂર જ છે હાલો. નામ શું? મારું નામ લગનભાઈ. તમારું નામ? અંકુ. અને અમે હારે જ કામ કરતા હીરામાં બેહતા હતા અત્યારે આવું ભાઈ. હું બાપા કોણ મહેમાન છે? આ આપણી વાડીએ કામ કરવા લાવ્યો મજૂર. હા પગલા આપણે ક્યાં પણ મજૂરની જરૂર છે? હું એકલો જ કાપી થઈ પડું છું. પણ બાપા તમે સમજો તમારી આમ તો ઉંમર જોવો તમે. હા હેડમાં જવાનું રહે છે કપામાં દવા છાંટવી હોય પેલું બકાલું ઉતારવું હોય એટલે મજૂર હોય ને એટલે થોડોક ટેકો રહેશે. પણ આપણે મજૂર રાખવાની જરૂર નથી. હું તમ તાર કામ કરી નાખી બધું બસ. તમે છે ને શાંતિથી ઘરે ખાઈ પીને આનંદ કરજો. અમે ખેતી બધી હું સંભાળ લઈશ તમને. હા તે ઠેક તો વાંધો ના જા હાલો. હા, જવા દે લઈ જા. હા એ સમજે જ નહીં. કામ તો હું કરું જ છું. તો આ રૂમ છે અહીંયા આવો. ના રૂમ તો સારી છે રહેવાની વ્યવસ્થા તો સરસ છે. તમે થેલા બેલા ને એવું બધું મેકી દો અને કાંઈ જરૂર પડે તો હું શું વાંધો નહીં. જાઓ થેલા બેલા ને અંદર મેકી દો. જા પંખુ તું હવે થેલો મૂકીને હવે કાંઈક રાંધવાનું કઈ. હારું હું ઘરે આટો મારતા હું અને હમણાં આવું છું. હા વાંધો નહીં હવે અમે હવે તૈયાર થઈને આવી જ વાળીએ. એ હા. એલી તું કોણ? પંખુ છું. પંખુ છો ઈ વાત સાચી તારી, પણ પંખુ કંકુ તું અહીંયા કેમ એમ પૂછું છું. પક્કાજી લાયા. પક્કાજી લાયા? પક્કાજી લાવ્યા? હા અને કીધું કે તમારે અહીંયા રહેવાનું. એમ? કોણ લાવ્યું? પક્કાજી. હે? તું ઊભી રે, આવું છું હમણાં. હું 100 ને હારો બીજી લાવ્યો, મૂકું નહીં. ક્યાંય ગયા? હાલો તો આમ. શું છે બધું? હું કેવી સરસ, મારામાં કાંઈ ઘટતું નથી, તોય મારી સોતન લાવ્યા. તમારી તો ખબર નહોતી મને કે તમે આવા નીકળશો, અને હું તમારા બાપાને જ કહું અને મારા બાપાને જ બધાને બોલાવી લઉં. હવે તમે જો હું નાચ ભેગી કરું. હું છું હાલે અકલ મટી કેટલી રેડું નાખી દે અમુક તો સમજાણું નહીં. રોતી રોતી ગઈ બાપા પાસે ભલે ગઈ. ખાવાની હાથ તો ખેલ નથી. બાપુ શું છે બેટા? શું નથી થયું ઈ કયો તમે? શું છે બટા? શું આટલો મોઢે ચડાવ્યો તમારા છોકરાને? પહેલેથી આંગળીએ રાખ્યો છે, એ બધી મને ખબર હતી, પણ આવી રીતે ન કરાય તમારે. પણ શું વાત તમે છે? શાંતિ રાખો. આ કેવું કેવું કરે છે ને મને ધાર્યું નહોતું એવું થાય. હમણાં મારા બાપુને બધાને ફોન લગાડ્યો, ગામના બધાને ભેગા કરું. શું છે પણ તમે શાંતિ રાખો.
કાંઈ બોલવા જેવું જ રાખ્યું નથી. મને નહોતું ખબર અહીંયા આવીને આવું બધું થાય. તમે હાલો માર ભેગા. પણ ક્યાં બેટા જવું છે તમે હાલો, મારે કાંઈ સાંભળવું નથી. અરે કર્યા ને હવે ઓર બેટા તમે શાંતિ તો રાખો આ પગલા હું તે વાવને કીધું છે હું પણ બાપા આ તમે કેમ શું વાવને કીધું તે બાપા મેં એને કાંઈ નથી કીધું. હું અહીંયા કામ કરતો હતો, આવી નોકરા ગુંગડા વાળીને તમે કાંઈ આવી, મને કાંઈ ખબર નથી. મને તારી ખબર છે તું કેવો માણસ છે એ વાવને કઈ કીધું હોય તો જ આવે ને એકને રોવા આસુ બોલ તે શું કીધું છે આ બાપા તો વાવ બેટા રોવા છે કેમ પણ બાપા મેં કાંઈ નથી કીધું, એને હરખું પૂછો તો ખરા. બેટા શું જાવ તમે રોવો છો બેટા પણ વાવ બેટા સામે આવ્યો તે ત્યાં જ કઈ કીધું હોય હે હું છું, હું મેં તને કહ્યું એમ કે હું નથી જીવી ગયો. તો કેમ તો ખરા કાંઈક બાપા મને માર્યો. હે તાર પિયરમાં કોઈ પાછું થયું? મારા પિયરમાં પાછું નથી થયું. હું છે કોણ અને હોય ઈ તેને પાછું થયું એમ મેં ધાર્યું. મારા હોવા છતાંય બાપુ તમને ખબર છે, મારા હોવા છતાંય તમારા દીકરા બીજી વાર એ બાપા મને નથી ખબર ક્યારે હું બીજી લાવ્યો એમ. તો છે ને મારો ધોળામાં ધૂળ પાડે તે તો મારી ગામમાં કે હાલે એવું ન રહેવા દઉં કે બીજી લાવ્યો આવે પૂછ્યા વગરનો બાપા બીજી નથી લાવ્યો. ક્યાં હું લાવ્યો? ક્યાં ભાળી બીજી? ક્યાં? એમાં ઓલા ઘરે. વાવ બેટા હવે તમે સાના રહ્યો બાબા હવે તમારી તો ઠીક, મારા બાપુની આબરૂ ન રહે. હવે કાંઈ ન રહ્યું. મુંજીની રે ઈ લાવ્યો ની મજૂર છે. બાબા ઓલા મજૂર નથી લાવ્યો હું બે. મજૂર હોય તો ભાઈ હોય ને, આ તો બાઈ હતી. આઈસન ને લઈ જા મોઢે કરાવો. એના ભેગો કોઈ ભાઈ નહોતો. વાવ બેટા શાંતિ રાખો આ એ વાત હાચી વાત છે બેટા શાંતિ રાખો હાલો. એ મજૂર લાયા તો છે તમે એના ભેગા હતા ને તમે કરાયું. પણ બેટા વાત તમારી હાચી છે બેટા એવી વાત બાબા નથી હું બેટા શોખ કરાવું હાલ તું વાડીએ હાલ ભાઈ સાહેબ ને ફૂટું થાય. હાલો બાપા હાલ. બેટા હાલો ના ના બેટા હાલ હું બધું શોખ બેટા મને કરાવું. ખબર છે બેટા હા હા મારે બાપા એવું પણ શોખ જ નથી. કરાવવા જો ખબર પણ છે. પેલા કહેવાય ને મને તો તમને નહોતું મેં પૂછ્યું ભાગ્યા લાવું. હાલો બેટા હાલો બેટા હાલો અમે શાંતિ રાખો બાપુ. એટલે ઘરે તો મુંજી રે બે કંકુ જો બાપુ હજી કે બાંકો. પણ બેટા એ બોલો પપ્પાજી, શું કામ છે? જોયું બાપુ જોયું. પણ બેટા તમે શાંતિ રાખો એ મારે કાંઈ શાંતિ નથી પણ રાખવી. બેટા મારી જિંદગી બગાડી નાખી. મારી જિંદગી રમણ ભમણ કરી એ બે બાપ દીકરી છે બેટા ક્યાં છે આ બાપા? એના બાપા હું થયું મગનભાઈ, હું આ દેખાડો છે. પણ એ મારી તો પથારી ફેરવી નાખી હવે શું કરવું મારે હે પક્કાભાઈ, હું થયું? સગનભાઈ હેઠા બેહો. હે સગનભાઈ હા, આને કહો તો તમે કોણ છો? ઈ કોણ છે? આ મારી વહુ છે. હે? હા હા. જો બેન, અમે સુરત થી આવી છીએ. સુરતમાં મંદી હતી ને એટલે અમે અહીં કામ કરવા આવ્યા છીએ. અને આ મારી દીકરી છે. તો આ શું કરશે અહીંયા? અમારે જરૂરત નથી બાયુની. પણ વાડીઓમાં કઈક કામ કરશે હવે તો એટલી મારે એને ક્યાં મોકલવી? આ છે ને એના બાપા જ છે. એટલે આ પેટ છે ખોટું થોડું બોલતા હોય. આ બાપા હવે તો સમજાવો આને બેટા સમજાવો. પણ મારી વાત સાંભળો એ કઈ દીકરીને કઈ એકલી કઈ બહાર થોડી મોકલી દે એમને હારે જ રાખ્યું પડે ને બેટા બાપુ હાચું હોય છે હા ને તો હાસુ મારા હાસુ બાપા બેટા ન્યા હોય છે. ના 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 બેટા ના ના એવું ન કરજો એવું ન કરજો ના બેટા હાસુ થાય બસ બેટા હવે શાંતિ રાખો અને આને કહેજો હવેથી પક્કા ભાઈ કે પક્કાજી નો કે. આ બેટા ત્યાં પક્કા પાઈ કેજો હા પક્કા પાઈ કેજો હા, બસ બાકી હા બાબા હાલ ઘરે લઈ જાઓ. હું અહીંયા હાલો 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 ઘરે જાઓ બેટા હાલો એને કયો ઈ કરી આવે. હાલો તમે કામ ચીંધો. તો પણ ઘર બીજું સાહેબ કાંઈ કામ નહીં. હાલ. હે બાપુ, આ શું હતું બધું? મને કઈ સમજાણું જ નહીં. શી ખબર, આ બધા ગાંડા જેવા લાગે છે. પણ જે હોય આપણે ત્યાં કામ કરવું છે ને, મંદી પૂરી થાય એટલે સુરત ભેગા થાય જ જા અંદર, હું વાડી આંટો મારું. આ તો કુવાની કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. હા, તમે હેડમાં લઈ જાઓ. દસ્તર. હા હા હા, અને ટાઈમેના ગાડી મેકી હરાજી બરાજી કમ્પ્લીટ થઈ જાય
પછી જમી બમીને આવતા રહીજો. હા હા લ્યો બરાબર હું બાંધી લઉં ત્યાગ કરી લઉં. હા આયા. હાલે દાંતડું એટલે કપામાંથી ખર કાઢ જાય. પણ મને નીંદતા નથી આવડતું. નથી આવડતું? હાલું શીખવાડ હોય. આલા દાંતડી પકડ. આ આવે ને આ ખડ કાઢવા. હા જો આ. અને આ રહ્યું ને કપાની પાસે આમ ના ખડ હોય ને એ આ પેલા લઈ લેવાનું જાણ કરી. હા ઊભી રહો બધા ઘડીક રમ. જો વાર્યા ને એને જરાક જોઈ આવો શું કરે છે હો. કેમ આવડશે ને? આ આમ પકડવાની. આમ પકડી આ ખડ ખડ કાઢવાનું. આ છોડવાનું નહીં કઈ કરવાનું કપ્પાનું. આ જો આ ખડ ને આમ નીંદવાનું. હા હાલ હાલ. કેમ પણ કપાના છોડવા પાસે નહીં જવાનું. હા નહીં એને પડકે ના ખડ હોય ને ત્યાં નીંદવાનું. હવે એમ એમ કઈ હવે તું આ નીંદી નાખજે. હું આમ આટો મારતા હું. હો નીંદી નાખ. એ બાપુ બહાર આવો. હું ઊંટા પડ્યા છો. પણ શું બટા છે? શું નથી એમ કયો. શું વાત છે બટા? તમે તો કહેતા હતા ને ઓલા દાડિયા છે. તમારે દાડિયા જ છે ને બટા? ઈ દાડિયા છે તો કામ કરતા હોય ને. તે કામ નહીં કરતા તો શું કરે છે? શું કરે છે તમને ખબર છે શું કરે છે ન્યા? શું કરે છે? કામ જ કરે છે એમ કયો છો તમે. ભાઈ, એ તો- ન્યા બેઠા બેઠા પ્રેમ લીલા કરે છે તમારો છોકરો અને ઓલી બા. નો હોય બટા, એ મારો છોકરો કોઈ દી એવો છે જ નહીં. તમારો છોકરો કેવો છે ને ઈ તમને બતાવું. જોવો મોબાઈલમાં. જોવો ખાલી તમે. ઈ બધું તો મૂકો. આ વિડિયો જોવો શું કરે છે. જોવો. અને ઈ બધું તો ઠીક. તમને વિશ્વાસ ના આવે ને અમારા ભાઈની છોકરી પૂછી લ્યો. આમ બે હારે ગયા હતા. હે બેટા ફુવા ઓલા આંટીને ખડ વાઢવા લાગતા હતા કે નહીં? લાગતા હતા ને. અને બે હારે કામ કરતા હતા ને. જોઈ લ્યો મારા ભાઈની છોડી કોઈ દી ખોટું જ ન બોલે. ભારે હવે અરર કરવાનું મૂકો અને ન્યા હાલો. હાલો હાલો. તો ખાજે તો હાવ મોળી છો. મને આ કુરકુરિયા બહુ ભાવે. એટલે મેં કીધા કામ કેમ નથી કરી શકતી. બહુ ભાવે ને આ એટલે તારે આ તો સ્પેશિયલ લાવ્યો છે. મારી હાટું. હા કા હાલે હજી નાખો સમજો. મુંગાચી ને આ ખૂટી જાય એટલે બીજા લાવી દઈશ. આ મોડી પડતી જાય તોય તું. મોળી બધી તો હા ખાવાનું શું કરસ તું? તમે એવું જોવો ને એવું કાંઈ નથી. આ વહુ કહેશે એ ખોટું નથી. ઈ ડોલર થઈ ગઈ છે. ઈ દુબળી થઈ ગઈ છે. તો દુબળી થઈ ગઈ છે ને એમ કહું છું એને. એને ખવડાવીને ક્યાં જાવ છે? હું આવડી મોટી છું ને. હજી બોલો. પણ એને બાપા ભૂખ લાગી હતી ને તો હું સિંગ ભજીયા લાવ્યો તો મેં કીધું ખા. જોવો તમે હજી મારું માનતા નથી. એવું વહુ બેટા ન હોય. મારો છોકરો એવો ન હોય. હવે તો માની જા કુરકુરિયા લાવવા માંડ્યો કામ વાળાઓ માટે. કે તો મારું નાક કપાયું. હવે તમે પણ મારવો હોય કેટલો થાકી ગયો છો. એ બધું ચૂકા ખાતું. હું તમને શું કહું છું હવે એક જ થાય આમાં. આપણે કાંઈ જરૂર જ નથી કોઈ દાડિયાની. બેયને રવાના કરજો. એ બે રવાના નહીં થાય. કા તારે કઈ કામ બામ કરવું છે? નકરું હું રહેવું છે? ફોન ઘુમડવો છે? આ એટલે હું મજૂરને લાવ્યો છું કામ કરવા હતું. પણ હવે હું બધુંય કામ કરી. સવારે 4 વાગે ઉઠી આખો દી વાડીએ આવી અને બધુંય કરી. પણ તમે આ મજૂરને જવા દ્યો. હવે તો મોકલી દે. રવાના કરી દે. આનું કામ કરી નાખશું હું બધું. બાપુ તમે આને અત્યારે જ લઈ જાઓ. અહીંયા બાળવા કરતા તો હાથ બાળવા હારા.